હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં, નવા વર્ષના નવા બ્લોગમાં. આ વરસ બદલાઈ ગયું, પણ કાલે 9 વર્ષનું નહીં, પણ અમે આજે 9 વર્ષનું બ્લોગ શૂટ કરીએ છીએ. અને આ બાજુ સંજુ પણ, હું અહીંયા બેઠી હતી અને અહીંયા સંજુ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. ફ્રેન્ડ્સ નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જ જજો ને બ્લોગ પૂરે જોજો. તો ફ્રેન્ડ સંજુ પણ આવી સાલ ઓઢેલી હતી ને તો કાઢી દીધી, પણ મને ઠંડી લાગે છે એટલે હું આવી રીતના ઓઢી રાખું. નહીં સંજુ? હવે તડકો કાઢ્યો. હવે તડકો મસ્ત એવા સૂર્યદેવ ઉગી ગયા છે. તો હેડો, આજે તો બધું નીંદવાનું બધું પૂરું થઈ ગયું છે કાલથી નું, એટલે આજે તો ખબર નહીં શું કરવાનું છે. આજે તો અમારે વાડીએ જવું પડશે પાછું. નહીં સંજુ? સાંજે જશું. હા, તો હેડો હવે સંજુ કઈ જવાનું તારે? ખાતર નાખવા ખેતરમાં. તો ફ્રેન્ડ સંજુ ખાતર નાખવા જાય છે, તો હવે એને ફોન આપું હું. હે તો ફ્રેન્ડ્સ અમે તો અહીંયા આવ્યા હતા અને સંજુને કામ કરતા હશે એવું વિચારતા હતા ને, તો અહીંયા આવીને તાપની સળગાઈને તાપે છે. પાણી આવે એટલી વાર પાણી મૂકવાનું. પાણી આવે એટલી વાર નહીં, આ ખાતર નાખવાનું હતું અહીંયા જીરામાં, તો અહીંયા બેઠા છે. તો અમે કહે કે હેડો ચેક કરવા તો જઈએ શું કરે છે શું નહીં. અમને લાગે કે કામ પર ગયા છે, એટલે અમે તો બહુ ટેન્શન લઈએ કે કામ કરતા હશે. તો હેડો તાપની સળગાઈને હવે થોડુંક તાપી લઈએ અને પછી અમે જઈએ. ચા પાણી અમે નહીં પીવા રહેતા તમારે આપણા પેલું છે ને ડબલું છે ને દવાનું, એવું કે દૂધ ને એવું છે ને તો ચા બનાવીએ. એવી જ આવે. ખાંડ ખાતર આ ખાતર છે ને એ ખાંડ બતાડે છે ને એવું છે. અને પેલું છે કે પેલું ટગારું છે તેમ તો અમને ચા બનાવવાનો આમનો પીવડાવવાનો ખરે ઈરાદો છે, તો અમારે જલ્દી જલ્દી ભાગવું પડશે ને તો ચા બનાવીને પીવડાવી દઈ નક્કી નહીં. અને પેલી બાજુ મરચા તોડે છે સુશીલાબેન. હેડો તો થોડું અમારે પાર્ટી થઈ છે અહીંયા ફ્રેન્ડ્સ. સંજુ નલકેશભાઈ ખાવા બેસી ગયા છે. અને થોડીક તબિયત નથી સારી એવું છે. અને આ 2025નું વર્ષ બેઠું, એમાં તો આજે 3-4 દિવસ થઈ ગયા અને હું બ્લોગ પણ નથી બનાવ્યો, કેમ કે થોડીક મારી તબિયત નથી સારી ને એટલે પછી બ્લોગ નહીં બનાવ્યો. અને ફ્રેન્ડ્સ અમે ગયા હતા ત્યાં જીરામાં નીંદવા, અને નીંદવાનું પૂરું થઈ ગયું હતું. પછી કાલે હતી ત્યાં પાર્ટી હતી બધાનો જ, કેમ કે જીરાનું નીંદવાનું પૂરું થઈ ગયું. તો પછી ભજીયા અને પેલું વડા ને એવું બધું બનાવ્યું હતું. ઢેબરા કે અમારે એ બનાવ્યું હતું. પછી થોડુંક ખાઈને અને પછી આવતા રહ્યા હતા. સાંજે આવ્યા હતા અને આજે છે કાલ સાંજે અમે અહીંયા આવ્યા હતા અને આજનો છે બીજો દિવસ. તો આજના દિવસમાં આખો દિવસ જતો રહ્યો અને અત્યારે વાગ્યા છે 5 અને બ્લોગ બનાવ્યો જ નહીં ને એવું થયું કે આજે થોડોક એવો બ્લોગ બનાવી દઉં, જેટલો બને એટલો. તો સંજુ ગયો છે ગામમાં અને હું અહીંયા છું. અને આ દેખો મેં કેવા ખાટલામાં બેઠી છું, મસ્ત આવું કંઈક ખાટલું છે બહારની સાઈડ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. અને ત્યાં શું બનાવ્યું હતું, થોડોક એવો બ્લોગ શૂટ કર્યો હતો પણ અપલોડ નહીં કર્યો, અને વધારે બ્લોગ પણ નહીં બનાવ્યો, તો એટલા માટે શું મૂકવાનું. તો તમને કાલે અમે ભજીયા ને વડા ને એવું બધું બનાવ્યું હતું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને સંજુ ગયો છે ગામમાં દૂધ ને એવું બધું લેવા માટે. તો હેડો હવે સાંજ પડી ગઈ છે અને હું કંઈક ખાવાનું ને એવું બધું બનાવું. દૂધ ને બટાકા ને
બટાકા હોય લઈને થોડા કેટલા વધારે નહીં લાવે, બગડી જાય ને એવું બધું છે ને. આવશે થોડુંક નાસ્તો ને એવું બધું નહીં સંજય. અને રેખુન પકોડી ઘણા દિવસ પછી લાવે. કેમ કે મને ખાવાનું નહીં ભાવતું નહીં સંજય, મોઢું બગડી ગયું છે તમે ને નહીં પકોડી ખાતા પણ કોક દિવસ લઈ આવી. આજે એમ મોઢું જ નહીં, મને ખાવા જ નહીં ભાવતું ને એટલે મંગાવી થોડુંક એમ ખાઈ જવું એમ. બાકી તો મને ખાવા જ નહીં થતી પકોડી બધી. અને 2 દિવસથી આપણે બ્લોગ ઉતાર્યો નહીં, કેમ કે રેખુન થોડીક તબિયત હતી એવી નરમ, તાવ માથું શરદી ને એવું હતું એટલે પછી મજા નહીં આવે ઉતારવાનું, એટલે રેવા દીધું. હું હાથ ધોઈ દઉં. હાથ ધોઈ ને અંદરથી કંઈક લઈ આવું. તો ફ્રેન્ડ્સ આમ કે ખાવાનું નહીં ભાવતું ને એટલે થોડુંક આવું ખાય ને તો થોડું એમ ખાટું એમ કેવું કે ખાટું ને મીઠું એવું થોડુંક પાણી આવે ને એટલે એનાથી થોડુંક સારું લાગે ને મોઢામાં, એટલા માટે. બાકી તો એમ કંઈ ખાવાનું ખાય પણ એનો ટેસ્ટ જ નહીં લાગે નહીં સંજુ. મેં છે ને મને કશું ખાવાનું નહીં ખાવા થતું તો સંજુને કીધું કે દૂધ લઈ આવજો, તો સંજુ મોટી ઠેલી દૂધની લઈને આવશે, મોટી ઠેલી. તો મેં વિચારું કે ખીર બનાવીએ એમ. મને ખીર ખાવાનું મન થાય ને તો હવે બનાવે છે ખીર બનાવું છું હું. તો થોડાક ચોખા ચડવા માટે રાખી દીધા છે. તો હેંડો થોડીક પકોડી ખાઈ લે અને પછી ખીર બનાવું હું. તો ફ્રેન્ડ સંજુ હવે કાઢે છે. પહેલાંના ફ્રેન્ડ્સ અમે લાવ્યા હતા ને તો બધું અંદર જ ભરી આપ્યું હતું નહીં સંજુ. એ તો બધું અલગ અલગ વધારે આવી એવું નહીં લાગતું. વધારે પકોડી કેટલાને લાવ્યો પકોડી તો પૂછ. કેટલાને લાવ્યો? 30 રૂપિયાની. 30 રૂપિયાની? વધારે નહીં લાવ્યો. અને આ બધું તારે પાણી પી જવાનું એટલે પેટમાં દુખતા બંધ થઈ જાય. મને પેટમાં બહુ દુખે છે નહીં. તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે લેવા જાઉં હું પાણી. બધા વાસણ તો અહીં રાખ્યા છે, પાણી રાખવાનું જોઈએ ને. એક જ વાટકો લઈ જાવ અને હવે સાંજ થઈ ગઈ છે ને એટલે થોડુંક ઝાખું અંધારું દેખાય. અને ફ્રેન્ડ્સ કે ફોન પણ આવે છે કે તમે બ્લોગ કેમ નથી મૂકતા અને કંઈક પ્રોબ્લેમ છે કે શું, એવી રીતના ફોન પણ આવે છે બધાના. પણ શું કરવાનું, થોડીક મારી તબિયત સારી નહીં હોય ને સંજુ કામ કરતા હોય એટલે પછી નહીં બ્લોગ બનાવ્યો નહીં સંજુ. નાખવાનું એ છે ને આપણે ઉપરથી નાખીને ખાવું હોય ને મસાલો પડી ખાવાનો. કઈ રીતે ઉપર નાખવાનું? બટાકામાં સંજુ પકોડી બનાવે છે. ત્યાં ખાવાની મજા આવે પણ તું એ આવી નહીં એટલે મને આવા જ નહીં થયું ને એટલે. બાકી મજા આવે. હાલોલમાં ખાતા પહેલા આપણે ખાતા હતા હાલોલ, મજા આવતી હતી હાલોલમાં. હાલોલ જેવી મજા જ નહીં, મને બધી ખબર પડે. આપણા ગામ સિવાય કઈ મજા જ નહીં. તને કેવું લાગે? થોડુંક એમ નાખને વધારે, પણ બધામાં ખાઈ જવું જોઈએ પછી પાછું. તો ફ્રેન્ડ્સ હાલો હવે સંજુ પકોડી બનાવ્યા ને પછી ખાઈએ. સંજુ તને પકોડી વેચવા વાળો હોય તો તું કારા બનાવી નાખ. ના, હું પકોડી નું મને નહીં ફાવે. એટલે પેલું ફટોફટ કેટલા બધા કસ્ટમર ને ફટોફટ આપીને એમને પણ પ્રેક્ટિસ પડેલી હોય ને એટલે આપણે એમ કામ કરીએ તો થઈ જવાય. લારી લેવી છે પકોડીની? નો 50,000 ઘણી મોંઘી આવે એ આપણાથી પહોંચી નહીં વાળા એ છે ને. કોકને પછી પૈસા ખર્ચે અને કદાચ સ્વાદ નહીં લાગે ને તો મનમાંથી એમને દુઃખી થઈ કે કશું સારું નહીં લાગ્યું, આખા 10 રૂપિયા 20 રૂપિયા બગાડી દીધા. 10 રૂપિયાની પકોડી આવે જ નહીં. આવે છે 3 ને દાલ 3-4 દાલ
આવી આપણે પૂરી જાતા બનાવવા શીખી જવાનું. બનાય પણ બધું સામાન હોવું જોઈએ. હવે આ શું કરું? બસ હાવ આ હજુ ચાલશે. હાવ પાણી રેડી લે. બધું મને કામ કરવાનું. આ પાણીને થોડો ખાટો મીઠો ટેસ્ટ લાગે ને એટલે થોડુંક મોરું સારું લાગે ને. ચલો હવે ખાઈ લઈએ. તમે આવી જાઓ. હેન્ડ ફ્રેન્ડ્સ તો પાણીપુરી ખાવાની. તો હેન્ડ ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ ને હવે રાંધું છું. તો બધાને જય માતાજી, જય શ્રી રામ. અને બધું થોડું બધું મિક્સ કરીને બ્લોગ બનાવી દીધો છે, તો તમે જોજો. છેલ્લે એન્ડમાં કહું છું તો બધાને જય માતાજી, જય શ્રી રામ.